નમસ્કાર ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આમ તો અત્યારનો જે જમાનો છે એ ટેકનોલોજીનો જમાનો ગણાય છે। ટેકનોલોજી વગર કહી શકાય કે દુનિયાની કલ્પના કરવી એ લગભગ અશક્ય બની ગયું છે, પરંતુ હજી પણ આપણે ઘણા બધા એવા માધ્યમો જોતા હોઈએ છીએ કે જે આજે પણ જીવન જોવા મળતા હોય છે। જી હા, અમે અહીંયા વાત કરી રહ્યા છીએ સંદેશાના માધ્યમની। પત્ર વ્યવહાર કે કદાચ પહેલાનો એક સમય હતો કે જેમાં જે પણ સંદેશાની આપ-લે થતી હતી એનું એકમાત્ર માધ્યમ રહેતું હતું અને એ રહેતું હતું પત્ર। પત્રથી ખાસ કરી અને સંદેશા પાઠવવામાં આવતા હતા, પરંતુ સમયની સાથે જેમ જેમ અવનવા ગેજેટ્સ આવતા ગયા, પેજરથી સામાન્ય ટેલિફોનની સાથે પેજર અને ત્યાર પછી મોબાઈલ ફોનનો આ જમાનો, ત્યાર પછી સ્માર્ટફોનનો આ જમાનો અને પછી તો આપણે જોયું કે સોશિયલ મીડિયાથી લઈ અને અનેક ઓપ્શન આપણી પાસે અવેલેબલ રહેતા હોય છે। કદાચ હવે તો સમય એવો આવી ગયો છે કે આપણે આ ટેકનોલોજીના જમાનામાં, આ સોશિયલ મીડિયાના જમાનામાં આપણી આસપાસના લોકોને ભૂલી ગયા છીએ, પરંતુ દૂર બેઠેલા મિત્રો સાથે, લોકો સાથે આપણે કોન્ટેક્ટમાં રહેતા હોઈએ છીએ ત્યારે જૂના માધ્યમો ચલણમાં રહે એની કલ્પના કરવી પણ મુશ્કેલ બની જતી હોય છે। પરંતુ શું આપણા માત્ર કલ્પના ન કરવાથી એ જ વસ્તુ બનતી હોય છે? તો જવાબ અત્યારે હાલ તો મળી રહ્યો છે ના। પત્રથી દોસ્તી નિભાવનારા કેટલાક લોકો સાથે આજે આપણે વાત કરવાના છે। 13 વર્ષ સુધી પત્ર લખી અને અહીંયા મિત્રતાનો જે સંબંધ છે એ અકબંધ રાખવામાં આવ્યો છે અને જાણીને આપને નવાઈ લાગશે કે જાણીતા મિત્રો નથી, માત્ર પત્રથી મિત્રતાનો વ્યવહાર રહ્યો છે અને ત્યાર પછી ઘણા લાંબા વર્ષો પછી તેઓ એકબીજાને મળે છે। જાણીને નવાઈ લાગીને, બિલકુલ, જ્યારે અમે પણ સાંભળ્યું હતું ત્યારે નવાઈ લાગી હતી। ચોક્કસ આજે આ જ મુદ્દા પર જ્યારે આપણે વાત કરવાના છે ત્યારે કેવી રીતે પત્રના માધ્યમથી સંબંધો અકબંધ રાખવામાં આવ્યા છે એ જાણવાનો પ્રયત્ન કરીએ। સંબંધો જાળવવા માટે આજે જ્યારે લોકો થોડું પણ ઘસાવાનું ભૂલી ગયા છે ત્યારે પત્રથી આ સંબંધો અકબંધ રહ્યા છે, ત્યારે શું છે આખી વાત એ જાણીશું। આપણે તેમના જ મોએથી અત્યારે હાલ મારી સાથે જોડાયા છે સુનિલ ગુપ્તા અને કિરણ શાહ। તેમનો ઘણો બહોળો પરિચય હું આપી શકું છું, પરંતુ આજનો જે આપણો વિષય છે તે પ્રમાણે તો હું આજે આ બંને વ્યક્તિઓને પત્ર મિત્ર કહીને જ સંબોધિત કરીશ। ખાસ કરી અને બંને મહેમાનોનું સ્વાગત છે। કિરણબેન, આપની પાસે આવવા માંગીશ। જ્યારે અમે પણ આપના વિશે જાણ્યું ત્યારે ચોક્કસ હું મારી વાત કરું તો મને પણ ઘણી નવાઈ લાગી હતી, કારણ કે અત્યારે લોકો પાસે સમયનો અભાવ જોવા મળતો હોય છે। કદાચ જો સમય હોય તો એટલું મન નથી હોતું, મન હોય તો એટલી મહેનત નથી કરવી હોતી, અને આ સમયમાં પણ અને લગભગ થોડા વર્ષો પાછળની જો વાત કરીએ તો પણ ટેકનોલોજીનો જમાનો તો આવી ગયો હતો, પરંતુ પત્રથી આપે મિત્રતા અકબંધ રાખી છે। શું છે આખી વાત, આપ આપના જ મોઢે કહો। આજથી લગભગ 40 વર્ષ પહેલા મારી બેસ્ટ ફ્રેન્ડનું જ્યારે બદલી થઈ એના પપ્પાની ને એ ગઈ ત્યારે મને ખાલીપો લાગ્યો, કારણ કે તારેની ઉંમર લગભગ 15 વર્ષની હતી અને એ દરમિયાન મને રેડિયો સાંભળવાનું ખૂબ જ ગમતું હતું। એટલે રેડિયો સ્ટેશન ઉપર આપણા જે ખ્યાતનામ વ્યક્તિ ગુજરી ગયા છે અમીન સાયાનીજી, તો એમનો એક પ્રોગ્રામ આવતો હતો 8:30 થી 9 સુધી। એની અંદર કોઈ એક વ્યક્તિનું નામ આવે, એનું સરનામું આવે અને એમની હોબી આવે। આ 3 વસ્તુ આપણે સાંભળવાની અને તમારા પોતાના પસંદગીના 2 ગીતો, ફિલ્મ ગીતોમાં તે લોકો એક વગાડે। આ પ્રોગ્રામ મને ટચ કરી ગયો અને એમાંથી મને 2-4 નામ જેટલા ફટફટ નોંધાય એટલા મેં નોંધવાની કોશિશ કરી અને મેં પત્ર મિત્રતાનું ચાલુ કર્યું। અને એની અંદર આકાશવાણી પછી ખેલાડી નામનું એક મેગેઝિન આવતું હતું, એ ગુજરાતી આવતું હતું આપણું, જેની અંદર રમત ગમતના જ સમાચારો આવતા હતા અને એક કોલમ એવી રહેતી હતી કે જેમાં પત્ર મિત્રતાની મહત્વ રહે। અને બીજું એક પેપર આવતું હતું ઇંગ્લિશની અંદર, મિરર નામનું મેગેઝિન, જેમાં બી માહિતી બીજી બધી અસંખ્ય હોય, પરંતુ એક પેજની ઉપર પત્ર મિત્રતા પેન ફ્રેન્ડના માટે હતી, જેના પર નામ, સરનામું અને તમારે જેટલી વિગત ધંધાની આપવી હોય એ કરવી હોય, પરંતુ સ્ત્રીઓને મર્યાદા હોય, ડર હોય, એટલે આ ક્ષેત્રમાં જતા એમને વાર લાગી। બિલકુલ, કિરણબેન, ખાસ કરી અને આપના મિત્રની જો વાત કરવામાં આવે તો આપે તેમને પત્ર લખ્યા છે, તેઓએ આપને પત્ર લખ્યા છે, ઘણા વર્ષો સુધી મિત્રતા આપે અકબંધ રાખી છે। કદાચ અત્યારની સ્ત્રીઓની જો વાત કરવામાં આવે તો પોતાની મનગમતી વસ્તુઓ કરવા માટે પણ એમને ઘણો બધો સમય મળતો નથી, અથવા તો એ કાઢવા માટે પણ ઘણું બધું તેઓએ છોડવું પડતું હોય છે। ત્યારે ખાસ કરી અને આ કઈ રીતે શક્ય બન્યું?
શક્ય બની શકે, કારણ કે પહેલા તો એક પોતાને રસ હોવો જોઈએ, પોતાની જે કોઈ શોખ હોય એના, અને બીજું ઘરનું વાતાવરણ. એની અંદર કુંવારી હોય તો ઘરની અંદર પિતા અને દીકરો ભાઈ હોય, અને પરણ્યા પછી પતિ કે સસરા હોય, એનો જો બંને ઘરની અંદરથી સ્ત્રીને જો સાથ મળે છે તો એ કોઈ પણ ક્ષેત્રમાં ખીલી શકે છે, કારણ કે એને મેન્ટલી એક રાહત મળી જાય છે, સાહસ મળી જાય છે કે મારી સાથે મારા ઘરના લોકો છે, અને કુટુંબ વિના દરેક સ્ત્રી કે પુરુષ અધૂરો છે. બિલકુલ. સુનિલભાઈ, આપની પાસે આવવા માંગીશ, ખાસ કરી અને જે રીતે મેં શરૂઆતમાં કહ્યું કે આ સોશિયલ મીડિયાનો જમાનો છે, આ ટેકનોલોજીનો જમાનો છે, અને એમાં પણ પત્ર વ્યવહાર એટલે કદાચ આજની જે પેઢી છે એમના માટે તો પત્ર શું છે એ કહી શકાય કે એક અભ્યાસક્રમની બાબત આપણે માની શકીએ છીએ. ત્યારે આ બાબતને લઈ અને આપનું શું કહેવું છે? ચોક્કસ આજની તારીખમાં તો એ આઉટ ઓફ સબ્જેક્ટ થઈ ગયો, પણ એક સમય હતો ત્યારે પત્રનું મહત્વ હતું. પત્ર દ્વારા અલગ અલગ રાજ્યના લોકોને મળવાનું, એમના વ્યવહાર સમજવાના, તેમનું કલ્ચર સમજવાનું, તેમની ભાષા, તેમનો પહેરવેશ, ખાણીપીણી, અને દરેક અલગ અલગ દેશના લોકોને પત્ર દ્વારા મળીને જે માહિતી અત્યારે ઇન્ટરનેટ અને મોબાઈલ દ્વારા કે બીજી રીતે ઉપલબ્ધ છે, એ અમને એ સમયે અમારી જે જિજ્ઞાસા હતી એ પત્રો દ્વારા સંતોષાતી. અમે અલગ અલગ દેશના લોકો સાથે પત્ર વ્યવહાર કરતા, ત્યાંની ભાષા સમજતા, ત્યાંનું કલ્ચર સમજતા, અને આ રીતે એકબીજાની ઇમોશન્સને પણ સમજતા. ત્યાં કેટલાક લોકો એવા એકલા રહેતા હતા, તે લોકો પાસે બીજું કોઈ એવું સાધન નહોતું, પણ અમે હજારો કિલોમીટર દૂર એકબીજા સાથે સંપર્કમાં રહીને એકબીજા સાથે એવી લાગણી સાથે જોડાતા કે એમાં અલગ અલગ દેશના લોકો, અલગ અલગ ભાષાના લોકો, અલગ અલગ જાતિના, કોઈ પણ જાતના ભેદભાવ વગર જે પ્રેમ ભાવના અને જે ઇમોશન્સનો જે રિલેશન અને જે સેતુ રચાતો, એ ખરેખર અદ્ભુત અને રોમાંચભર્યો અનુભવ હતો, જે આજે અમને મોબાઈલના જમાનામાં કે ટેલિફોનના જમાનામાં બહુ ઈઝી થઈ ગયું, પણ એ વસ્તુ અત્યારે પણ ફીલ નથી થતી જે અમે પહેલા ફીલ કરતા હતા. સુનિલભાઈ, એટલે આ કઈ રીતે શક્ય બનતું હતું? શું કોઈ ગ્રુપ ચાલતું હતું? કઈ રીતે આપ સંપર્કમાં આવતા હતા? આ બધું કેવી રીતના સેટ થતું હતું? એકચ્યુઅલી એ સમયના જે મેગેઝિનો હતા એમાં મુખ્યત્વે આપણા ગુજરાતમાં ચાલતું મેગેઝિન હતું એ રંગ તરંગ હતું, અને બીજા પણ એ સમયના મેગેઝિન, ઇંગ્લિશ મેગેઝિન હતા, જેટ સેટ ગો, એ ટાઈપના બધા યંગ લોકો માટેના મેગેઝિન્સ હતા. એમાં એ લોકો એક પત્ર મિત્રની કોલમ મૂકતા હતા. એમાં દરેક પત્ર મિત્ર પોતાનું નામ, સરનામું, એજ અને એમના હોબીઝ એ મેન્શન કરતા હતા, અને રસના લોકો, રસના વિષયો અને રસપ્રદ એરિયાના લોકો સાથે એકબીજા સાથે પત્રથી એ રીતે જોડાતા હતા. અને પછી અમારું એમાં ગ્રુપ વધતું જતું હતું. સપોઝ કે મેં કિરણબેનને એકવાર આવી રીતે પત્ર લખ્યો, કિરણબેનની સાથે મને, એ તો પત્ર મૈત્રીના સમજો કે એ જમાનાના રાજા હતા, એટલે એમની સાથે તો અમને એટલા બધા પત્ર મિત્રો એમણે આપ્યા કે અમારી પાસે ઘણો બધો ભંડોળ ભેગો થઈ ગયો. અને એક વખત અમે પછી એવું વિચાર્યું કે આપણે ગુજરાતમાં આટલા બધા લોકો છીએ પત્ર મિત્રો, તો અમે એક વખત એવું પત્ર મિત્ર નું સંમેલન ગોઠવ્યું. અને એ અત્યારે જે કિરણબેન છે એમના હસબન્ડ પરાગભાઈ કદાચ સાથે જ છે પણ દેખાતા નથી, તો એ પરાગભાઈ પણ મારા પત્ર મિત્ર હતા એ સમયના. એટલે અમે પરાગભાઈના ઘરે સંમેલન ગોઠવ્યું, અમે બધા મિત્રો ભેગા થયા, અને પછી અમે એવો પ્લાન કર્યો કે આપણે પત્ર મિત્રો માટેનું સંકલન રહે એ માટે આપણે આપણું એક આગવું મેગેઝિન શરૂ કરીએ, અને એમાં ફક્ત પત્ર મિત્રોની વાતો, પત્ર મિત્રોના જે આર્ટિકલો, એમના શોખના વિષયો અને એ રીતનું વધારે જોડાણ થાય એવું પગલું સ્ટાર્ટ કર્યું. તો એના પછી એમાં ઘણા બધા અનુભવો થયા, ઘણા બધા મિત્રો મળ્યા, અને એક બહુ સરસ રીતે અમે એ મેગેઝિન ચલાવતા હતા. જી. તો આ એક માધ્યમ હતું કે રીતે જોડાતા હતા બધા. કિરણબેન, ખાસ કરી અને ઘરે જ્યારે પત્ર આવતો હોય અને એ સમયનું એક્સાઇટમેન્ટ કેવું હોય? કારણ કે જ્યારે આટલું મોટું ગ્રુપ હોય પત્ર મિત્રનું, ત્યારે કોનો લેટર આવ્યો છે, કઈ વાત કરી હશે, કયો સંદેશો હશે, અને એને લઈ અને કેટલું એક્સાઇટમેન્ટ રહેતું હતું? મારા પત્ર મિત્રોની અંદર મેં બે પ્રકારના પત્ર મિત્રો લીધા હતા, એક સ્ત્રી અને પુરુષ.
કારણ કે કોઈ પણ એક ઘટના ઘટે છે ત્યારે સ્ત્રીની નજર અને પુરુષની નજર અલગ હોય, પછી એ ભાઈ બહેન હોય, પતિ પત્ની હોય કે કોઈ પણ હોય. એટલે આ વસ્તુ મેં ખાસ ધ્યાનમાં રાખી કે મારા જયારે પત્ર મિત્રો બનાવ્યા ત્યારે મારું ઇંગ્લિશ થોડું નબળું હતું, એટલે હિન્દી ભાષી એટલે અરુણાચલ પ્રદેશથી માંડીને મારું કન્યાકુમારી સુધીનું ગ્રુપ હતું. અને આ બાજુ ગુજરાતની અંદર વધારે હતા, કેમ કે હું કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાંથી આવ્યું, એટલે ગુજરાતની નજીકની અંદર. એટલે એ ગુજરાતના સમાચાર મને કોઈ ઘટના ઘટે છે, કોઈ નવનિર્માણના તોફાનો થયા છે, તો પેપર મને સાચું માધ્યમ કહે છે કે નથી કહેતું, પણ મને પત્ર મિત્ર કહી દેતો હતો કે આ વસ્તુ ખોટી. એટલે અમને એ દરમિયાનથી ખબર પડી છે કે લોકો શબ્દના ભંડોળ તરફ કેમ ઓછા થવા મળ્યા, કેમ કે એ લોકો ખોટું બોલતા વધારે થયા, ખોટા સમાચાર આપતા વધારે થયા. એટલે અમે સચ્ચાઈની સાથે વધારે રહ્યા અને સચ્ચાઈ પીએફી થવા લાગી. મારો એક અનુભવ કહું કે હું 4થા ધોરણમાં હતી ત્યારે મારા એક ટીચરને હું જુઠ્ઠું બોલીને રજા લાવી હતી, પણ એમને મને સાઈડ પર લઈ જઈને સત્યની સમજાયું કે સત્ય વસ્તુ શું છે. એટલે પહેલી ઇમ્પ્રેશન મેડમની પડી કે મને પકડી પાડી, જુઠ્ઠું મારું પકડાયું. પરંતુ એનાથી વિશેષ વસ્તુ એ હતી કે એ મને બાજુ પર લઈને કહ્યું. ધારો તે 40-50 વિદ્યાર્થીઓના ક્લાસની અંદર મને રોકી ટોકી શક્યો હોત, પપ્પાને જેવું પણ આપણે ફીલ થયું હોત, એવું પણ બની શકે. પત્ર મિત્રોની અંદર આ વસ્તુ નિખાલસતાથી કહી શકતા હતા. અને જયારે દીકરી બહારના ફિલ્ડમાં પડે છે કોઈ પણ, ત્યારે માતા પિતાની ચિંતા વધારે હોય છે કે એ સુરક્ષિત રહેશે કે નહીં. પછી ભલે ને પત્ર મિત્ર હોય, દાખલા તરીકે સુનિલનો પત્ર આવ્યો છે કે હું ને મારા મિસ્ટર બી પત્ર મિત્રો જ હતા એક જમાનામાં, અને પછી પતિ બંધાયા છે. તો એ કાગળો આવે તો વાતની અંદર કાગળમાં શું હશે, પણ મારા ઘરમાં એક વ્યવસ્થા હતી, કોઈનો પણ કાગળ આવે આગળ લેટર બોક્સમાં મૂકી દેવાનું. એની અંદર પછી જે બી વ્યક્તિનો કાગળ હોય મારા નામનો હોય તો મારે કાગળ પહેલો વાંચવાનો, ફરીથી એ લેટર બોક્સમાં મૂકી દેવાનો. એટલે ઘરના પપ્પા મમ્મીએ વાંચવો હોય, બેન બંને ભાઈએ વાંચવો હોય, કે કોઈ પણ વ્યક્તિ ઘરમાં આવી હોય ને એમને ઈચ્છા થાય તો મૂકી શકે. મતલબ મોકળાશ હતી, ડર નહોતો મનની અંદર કે મારા કોઈ ફ્રેન્ડનો હું કોલેજમાં હોઈશ, સ્કૂલમાં હોઈશ અને કાગળ આવશે તો શું લખ્યું હશે શું, એવી કોઈ ચિંતા જ નથી. અત્યારે એક મોબાઈલને વાપરતા, એની ટેકનોલોજીને વાપરતા બી ડર લાગે છે, ફોટા ક્યાંના ક્યાં જાય છે. આ તો બધી વસ્તુ અકબંધ. મિત્રોને તમે ફોટાનું પણ એટલું બધું નહોતું કે અત્યારે તો 4 દિવસ થાય નહીં તો તમારો ફોટો બતાવો ને, અમે તમારે જોવા માંગીએ છીએ. અરે ફોટાને જોવા કરતા પહેલા મનના વિચારો, અંતરની ઝાંખી જે કહેવાય, જે આત્મા, આપણે પરમાત્મા સાથે જોડાયેલા છે, તો પોતાના આત્માને આપણે ઓળખવો જરૂરી છે. અને એના માટે ડર વગર જો આપણે કોઈ પણ ક્ષેત્રમાં સ્ત્રી આગળ વધે અને પુરુષનો સંખાત સાચા મિત્ર તરીકે મળે તો દુનિયા અમારા માટે આહલાદક હતી, અસ્મરણીય છે. અને તે તમે આજે જોઈ રહ્યા છે કે આપણે આમને સામને છીએ. બિલકુલ. કિરણબેન, ખાસ કરી બીજી એક બાબત કે હવે તો જમાનો ઘણો આગળ વધી રહ્યો છે. કદાચ એક દિવસમાં આપણે કેટલા આગળ વધીએ છીએ એ કલ્પના કરવી પણ મુશ્કેલ બનતી જાય છે. દરરોજ કંઈકનું કંઈક નવું આપણને જોવા મળતું હોય છે. પરંતુ શું લાગે છે કે અહીંયા ક્યાંક ને ક્યાંક જે એક લાગણી હોય, જે એક અનુભવો હોય, એ પહેલાંના જમાનાની કંઈક વાત અલગ હતી અને અત્યારના બદલાતા જમાનામાં ટેકનોલોજીના યુગમાં એ જે એક અનુભવો અથવા તો એ જે એક લાગણીઓ હોવી જોઈએ એનું ક્યાંક અભાવ જોવા મળતો હોય છે. હું આ બાબતની અંદર અસમજ છું કે અત્યારે ડિજિટલ એરિયા છે, આપણો ચાલે છે, એ ટેકનોલોજી આપણા ઘરની અંદર કે આપણા જીવનની અંદર આપણી પ્રગતિનો હિસ્સો જ હોવો જોઈએ. તમે ઘરે આવીને પણ એટલા જ મોબાઈલ વાપરતા હોય, શનિ રવિ કે રજાના દિવસે તમે આજની તારીખમાં પણ તમે સગાવાલાને ત્યાં જઈ શકો છો. બાળક નાનું હોય છે તો ગાર્ડનમાં લઈ જઈ શકો છો, બાળકને સગાવાલાને ત્યાં લઈ જઈ શકો છો. જેમ સુનિલભાઈએ કહ્યું કે રહેણી કરણીથી મળીને ખાણી પીણી, ઉઠક બેઠક, એ લોકોના રીત રિવાજો, એ બધી વસ્તુ બાળક માતા પિતાની સાથે રહીને શીખી શકે છે. ત્યાં સિવાય એ અધૂરો છે. તમે ગમે એટલા ઈમેલ કરો કે કરશો તો તમારો સંદેશો જ પહોંચે છે, પણ એની અંદર તમારો અંગત મિત્રનો જે એક મેસેજ હશે તો તમે થનગનાટ અનુભવી શકો. હા, પરંતુ આપણને કહ્યું છે કે કાગળ અને કલમની અંદર બેની વચ્ચેનું જે એક બ્રહ્માંડ હતું, મગજ સાથેનું યાદશક્તિનું જે છે, તે હવે આંગળાના ટાંકણે ચાલે છે અને પૂરું થઈ જાય છે. તમારે જ્યારે કંઈક ખોટું લખાયું હોય છે તો ડિલીટ મારી શકો છો, બધું કરી શકો છો. પણ જીવનની અંદર સૌથી વિશેષ છે પરિવાર. કોરોના જેવા કાળની અંદર લોકો પરિવારને સમજતા થયા, પડોશીઓને સમજતા થયા. આ ભગવાન આપણને ઘણી બધી લિંકો આપે છે. ખાલી એટલી જ પ્રેરણા લઈ શકીએ આપણે કે આપણું આત્મા કેટલો પ્યોર રાખી શકીએ છીએ. કાર કોઈ પણ આવે, ગમે તે આવે, સમય ગમે તે આવે,
પરંતુ આપણો આત્માને જેટલો પવિત્ર ઈમાનદાર રાખી શકીશું એટલા કોઈ પણ યુગની અંદર આપણે ફિટનેસ, હા એટલું કહી શકાય કે અમારે પત્ર લખની અંદર સ્કૂલની અંદર જયારે આપણને પેલું એક સબ્જેક્ટ આવતો હતો કે પત્ર લેખન, મિત્રને રજામાં જઈએ છે તો પત્ર લખો કેવી રીતે, એટલે એ પત્રોના ઉપરથી ઘણી બધી વસ્તુ આપણે આજના જમાનામાં પણ શીખવી કે બાળકોને શીખવાડી શકીએ છીએ. કે ગમે તેટલી હરણફાળ ફાડશું પરંતુ આખરે જીવનની અંદર તો કાનની અંદર નૌકાર મંત્ર કે ઓમકાર જ આવવાનો છે. જી બિલકુલ બિલકુલ સાચી વાત કરી. સુનિલભાઈ, આપની પાસે આવવા માંગીશ. શું અત્યારે પણ આપ જે તમામ પત્ર મિત્રો છે એકબીજા સાથેનો વ્યવહાર પત્રથી રાખો છો કે કેમ? ના, સાચું કહું તો હવે પત્ર લખવાની ટેવ બીજાની જેમ અમારી પણ ઓછી થઈ ગઈ છે. ફક્ત સરકારી કાગળો અને એપ્લિકેશન સિવાય હવે લોકોને પત્ર લખવાની ટેવ નથી. એ પણ કદાચ લેપટોપ ઉપર અને એની ઉપર જ લખાઈ જાય, કોમ્પ્યુટર ઉપર. એટલે જે પોતે જાતે લખતા હતા એની સાથે દરેક શાહીના એક એક ટીપાની સાથે અમારા લાગણી, ઇમોશન્સ અને કઈ રીતે સારામાં સારા અક્ષર કાઢી અને સામેવાળી વ્યક્તિ ઉપર અમારું સારી એક ઇમ્પ્રેશન રહે, એ બહુ ચીવટપૂર્વકનું કામ જે કરતા હતા એ બધું હવે આમાં બધું મિસિંગ છે. કારણ કે હવે કોમ્પ્યુટરમાં તો હેન્ડ રાઇટિંગનો કોઈ ક્વેશ્ચન અથવા તો તમે મોબાઈલમાં કોઈ મેસેજ ટાઈપ કરો તો એ નથી. મેસેજ તરત ક્યાંકથી લઈને કોપી કરીને તરત તમે પેસ્ટ કરી શકો. પણ એ સમય એવું બધું શક્ય નહોતું. તમે ઘણું બધું વાંચ્યું હોય, ઘણું બધું લખ્યું હોય, પણ એ સમય તમારા મગજમાં આવે, તમારા વિચારોમાં આવે. એટલે એ વખતની જે માન્યતા હતી એમાં વાંચન, લેખન અને ઘણી બધી વસ્તુનો સુમેળ થતો હતો. અને એ બધાનું જે સમન્વય થઈને જે રિલેશન બંધાતા હતા એનો આનંદ અલગ હતો. પણ આજના સમયમાં હવે કદાચ હું એમ કહું કે ઇંગ્લિશમાં પ્રોપર વર્ડ્સ પણ નથી લખતા. આપણે ફક્ત પ્લીઝ લખવું તો PL લખી દઈએ. એટલે હવે ભાષાનું પ્રભુત્વ ખલાસ થઈ ગયું છે. ફક્ત તમારો મેસેજ સામેવાળી વ્યક્તિ સુધી કન્વે થાય એનું જ ઇમ્પોર્ટન્ટ છે. અને એમાં ફિલિંગ્સ ને એનો તો રોલ કદાચ ઘણો બધો ઓછો થઈ ગયો. કારણ કે જેમ સમય ઓછો થઈ ગયો લોકો પાસે, એમ ફિલિંગ્સ પણ ઘટતી ગઈ બધી. એટલે અત્યારના જે રિલેશન્સ છે એ બહુ જ ફોર્મલ લાગે છે. અને કદાચ ફ્રેન્ડશિપ જેવો વર્ડ્સ જે પહેલાનો ને અત્યારનો તો એમાં તો બહુ વાસ્ટ ડિફરન્સ થઈ ગયો છે. બિલકુલ. કિરણબેન, ખાસ કરી અને અત્યારે હવે સમય બદલાઈ રહ્યો છે. અત્યારે મહિલાઓ સેલ્ફ ટાઈમ આપતી પણ થઈ છે, પોતાના માટે સમય કાઢતી થઈ છે, પોતાને ગમતી પ્રવૃત્તિઓ કરતી થઈ છે. ખાસ કરી અને આમ તો જો કે આગળની વાતમાં આપે કહ્યું કે આપના પરિવારમાં કોઈ જેવા રિસ્ટ્રિક્શન્સ ન હતા, પરંતુ તેમ છતાં નિયમિત રીતે પત્ર લખવા માટે એક સમય કાઢવો પડતો હતો. આ વાત એટલા માટે કરું છું કારણ કે ઘણી બધી મહિલાઓને ઘણું બધું કરવું છે કે જેનાથી પોતાને આનંદ મળે, બીજા માટે નહીં, પરંતુ તેઓ પોતાના માટે કંઈક કરે, પરંતુ તેઓ નથી કરતા. ક્યાંક પોતાની આળસ અથવા તો ક્યાંક સમાજના બંધનો. ત્યારે આને લઈ અને આપ શું એડવાઇસ કરવા માંગશો? હું તમને રાહિરભાઈની વાત કરું કે એ વ્યક્તિ પોતે 3:30 વાગે ઉઠીને 3:35 પહેલો કાગળ એવરી ડે મને લખતા હતા. હવે 3:35 સમય એટલે બ્રહ્માંડનો એકદમ શાંત એરિયા કહેવાય. આજે બી કોઈ પણ વ્યક્તિને કહેવાય કે તમારે કોઈ પણ વસ્તુ વાંચવી હોય, શીખવી હોય તો આ એક બહુ પવિત્ર સમય કહેવાય છે. હવે એ વ્યક્તિએ મને 29 વર્ષ સુધી એક સરખા આટલા સમયે કાગળ લખ્યા હોય એક નિરંતર, અને અચાનક એમનું મૃત્યુ થાય છે તો મને બેસ્ટ ફ્રેન્ડ એવોર્ડ મળ્યો, પણ અમારું ગ્રીનિશ બુકમાં નામ જતું રહી ગયું. બરાબર છે. હવે વાત અટકી મારા જીવનની જે આખી વસ્તુ હતી તે તલંગ થઈ ગઈ. આવા સમયે દરેક સ્ત્રીઓએ દરેક જગ્યાએ અલ્પવિરામ મૂકી દેવું પડે છે. પૂર્ણવિરામ ક્યારેય ઉપયોગ કરવાનો નથી. પૂર્ણવિરામનો ઉપયોગ ખાલી ઈશ્વર જ કરે. આપણા જે શ્વાસને અંત લાવી દે, 4 ધનુષ્કીને મૂકી આવે એટલું જ. બાકી અલ્પવિરામ જ હોવા જોઈએ. દરેક સ્ત્રી પોતાના માટે કરી શકે છે. ખાસ કરીને મેરેજ પછીનો એક દશકો લગભગ કે 12-13 વર્ષ બાળક મોટું થાય, પોતે સમજદાર થાય, છોકરીઓ સમજદાર બનાવવાના છે, સમાજ બંનેને સોંપવાનો છે. ખાલી દીકરીને કહેવાથી કશું ના થાય, પણ સામેવાળો દીકરો પણ એટલો જ પાવરફુલ હોવો જોઈએ કે પોતાની પત્નીને કે માને કે બહેનને સપોર્ટ કરી શકે. એટલો સશક્ત બનાવવો જરૂરી છે. જ્યાં સુધી મહિલાઓની વાત છે ત્યાં સુધી એ લોકોને ઘરની અંદર પ્રોટેક્શન નથી મળતું, એટલે નિરાશા, હતાશા થઈ જાય છે. એ લોકો કદાચ ઘરની અંદર યોગા કરી લે છે, બધું કરી લે છે, પરંતુ ઘરની 4 દિવાળીમાંથી બહાર ઉમરો ઓળંગવો એ અત્યારના સમયમાં પણ એટલો સાથ નથી મળતો. ત્યારે ચોક્કસ એ હતાશ થાય છે.
પરંતુ હું એક શ્રદ્ધા એવી રાખું છું કે ઈશ્વરને ક્યારેય ન ભૂલો. ઈશ્વરને દરેક વસ્તુની અંદર સાક્ષી રાખીએ કે ઈશ્વર મારે આ કામ કરવું છે, મને સામે નકારાત્મકતા મળે છે, તો મારો કર્મ ઉદય કરો કે મારો ઉદય થશે તો અનેક વ્યક્તિઓનો ઉદય થશે. મારી પાસે એક વિચાર સારો છે, આજે હું તમને આપું છું તો એ ડબલ થાય છે. તમે એક અને હું તમને આપીશ, એક જ રહેવાનો છે. એટલે અટૂટ શ્રદ્ધા, નિર્ભર ભાવે ખાલી માંગો એટલું જ કે મારે અનેક લોકોનો ઉદ્ધાર મારા થાય તો તે માટે મને નિમિત્ત બનાવો. જી બિલકુલ બિલકુલ. સુનિલભાઈ, આપની પાસે ફરી એક વખત આવવા માંગીશ. પત્રના માધ્યમથી જે આખી એક મિત્રતાની વાત અહીંયા આપે ન માત્ર કરી છે પરંતુ નિભાવી છે, ત્યારે અત્યારે હાલ આપણે જોતા હોઈએ છીએ કે ભાષા શીખવવા માટે જે અલગ અલગ પ્રયત્નો થતા હોય છે, તો શું અભ્યાસક્રમમાં પણ વ્યવસ્થિત રીતે આ પ્રકારની પદ્ધતિઓ જાળવી રાખવી જોઈએ કે કેમ? કદાચ જીવનમાં કોઈ અપનાવે ન અપનાવે, પરંતુ હવે તો આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે આ પ્રકારના માધ્યમો હવે અભ્યાસક્રમમાં પણ ભૂસાતા આપણને જોવા મળી રહ્યા છે. એટલે અભ્યાસક્રમમાં અમુક વસ્તુઓ નથી લેવાતી. એનું કારણ એ છે કે અભ્યાસક્રમ નક્કી કરનારા જે લોકો છે તે લોકો આજના સમયમાં જેની જરૂરિયાત વધારે છે તેવી વસ્તુઓને માન આપે છે અને તે પ્રમાણે અભ્યાસક્રમની ગોઠવણી કરે છે. પણ આપણી સંસ્કૃતિ છે, એ એક આપણા દુનિયાની અને આપણા દેશની જે લાક્ષણિકતાઓ છે કે જે વાંચન અને લેખન દ્વારા જે વસ્તુ શીખતા હતા એ ભણતરની સાથે સાથે જળવાઈ રહેવું જોઈએ, એ પણ જરૂરી છે. કારણ કે કોમ્પ્યુટર યુગમાં આજે તમે નાના નાના છોકરાઓ છે એ પણ આજે બધા ઓનલાઈન સ્ટડી કરતા થયા કોરોનાના કારણે. તો ઓનલાઈન સ્ટડીઝના કારણે આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ, પણ જે વસ્તુ ખોઈ રહ્યા છીએ તે પણ જો ઉપયોગી હોય તો એને પણ બેલેન્સ કરીને થોડુંક જાળવવું જોઈએ. કારણ કે થોડુંક વાંચન જરૂરી છે. પુસ્તક વાંચવાની જે મજા છે અને તમે કિન્ડલમાં કે ગૂગલ ઉપર તમે કોઈ પણ મેટર સર્ચ કરીને વાંચો તેનો આનંદ અલગ છે. એટલે હું એવું માનું છું કે કંઈક અભ્યાસક્રમમાં જેવી રીતે આજે અત્યારે મેં એવું સાંભળ્યું કે ગીતા છે એ અમુક સ્ટાન્ડર્ડમાં નાનપણમાં 1 થી 6 ધોરણ સુધી ભણાવવામાં આવે તેવી સરકારે રજૂઆત કરી છે. તો ગીતા લાગતું હોય, સાહિત્ય છે એને પણ જાળવવું જરૂરી છે. ગુજરાતી ભાષાનું પણ સન્માન જળવાય અને લુપ્ત ન થાય ગુજરાતી ભાષા. કે જે સમયે અમે ભણતા હતા ત્યારે જેટલી ગુજરાતમાં ગુજરાતી સ્કૂલ કદાચ વધારે ના લાગતું હોય તો કદાચ 10% જ છે આજની તારીખમાં એની કમ્પેરિઝનમાં. અને અત્યારે તો હવે એવું થઈ ગયું છે કે કોઈ છોકરાને ભણાવતા હોય તો એ લોકોને બહુ સારી નજરે ના જોવાય કે આ તો બહુ બેકવર્ડ છે, દુનિયાની સાથે ચાલતા નથી, એવું આજની તારીખમાં ઘણાતું થયું છે. એટલે ધીરે ધીરે આ ભાષા થઈ જશે. સંસ્કૃતિનો અને અસ્તિત્વનો તરીકે જાળવી રાખીએ કંઈક એટલીસ્ટ ગુજરાત સ્ટેટ ચાલુ રહેવો જ જોઈએ કે નાના નાના છોકરાઓને પણ નાનપણમાંથી એ ખ્યાલ રહે કે આપણી સંસ્કૃતિ શું હતી, આપણે કઈ રીતે. પ્રગતિ ચોક્કસ થશે, પણ મોટો થશે ત્યારે પણ પોતાના અનુભવથી પોતાના જ્ઞાન મેળવવાની જિજ્ઞાસાથી મેળવશે બધું. પણ એને પ્રાઇમરીમાં આપણે જે આપી શકું એ એને ક્યાંયથી નહીં મળે. એટલે અમુક કમ્પલસરી ધોરણે પણ આ પ્રકારના કોર્સીસ ચાલુ રાખવા જોઈએ, હું એવું માનું છું. જી બિલકુલ. કિરણબેન, ખાસ કરી અને જ્યારે આ પત્ર વ્યવહાર કરતા હતા ત્યારે અલગ અલગ રાજ્યના અલગ અલગ લોકો સાથે પણ આપની વાતચીત થતી હશે. એ લોકોનો ઉમળકો કેવો જોવા મળતો હતો? એની જ વાત કરું તો એની ભાવે તો કારેલું સીલ આખું બોક્સ બનાવીને કે એને કારેલાનું શાક નથી ભાવતું અને હું કારેલું મોકલું છું તો એ મને શું રિપ્લાય આપે છે. એટલે એના રિપ્લાયની અંદર શું હોઈ શકે તમે કલ્પના કરી શકો કે ત્યાંથી ખોલે ત્યારે કોઈને એમ થાય કે ગિફ્ટ આવી છે, અત્યારે તો કેકનો જમવાનો છે કરતા હતા. વ્યક્તિને કાગળ લખ્યા પછી એને જે એક ઇંતજાર, કેટલીક વ્યક્તિ તરત જવાબ આપી શકે, કેટલાક કોઈ જોબ કરવા ટાઈમ ઓછો મળતો, પ્રતીક્ષાની પળો પણ હતી. એ પણ
વિરોધ જ કહેવાય. અને એટલી બધી અંદરથી અંતરનો ઉન્માદ હોય. અને ટપાલ જ્યારે ટપાલી આપે ત્યારે તો એ મારી ઘરે જ્યારે મને પત્ર મિત્રનો બેસ્ટ ફ્રેન્ડનો એવોર્ડ મળ્યો ઇન્ટરનેશનલ, ત્યારે ટપાલી જે ટપાલનો થેલો ખાલી કરે અને પછી બેસીને કે વિવાજ અહીંયા સુધી આવું છું. તો પછી તે વખતે મેં એમના માટે કવિતા લખી નાખી હતી કે ટપાલી થેલો ખાખી કપડાને ખાખી થેલો ઢગલો ટપાલ લાવે છે અને મારા ઘરનું પાણી પીએ છે. એવી રીતે મેં આખી એમના માટે કવિતા બનાવી દીધી. એટલે છે કે તમે પત્રને અત્યારે આપણે મોબાઈલની વાત કરીએ છીએ તો કહે છે કે તમારાથી આટલા મીટર દૂર મૂકીને સુઈ જાઓ, એના કિરણો સારા નથી, એ આંખો બગાડે છે, શરીર બગાડે છે. બેઠા બેઠા કામ કરવાનું હોય છે તો તમારું શરીર ડોક્ટરની ફિઝિયોથેરાપીનું વધી ગયું. જ્યારે પત્ર વસ્તુ એવી છે કે આજે બી અમે એને કાઢી શકીએ છીએ, એને વાંચી શકીએ છીએ, કોશિકાની નીચે મૂકીને સુઈ શકીએ છીએ અને સુખદ નિંદા પોતાના મિત્રને સખીને યાદ કરીને અમે લોકો કરી શકીએ છીએ. કિરણબેન, જ્યારે પણ આજના સમયે પણ જ્યારે પત્રો ખોલી અને આપ વાંચો છો ત્યારે એ સંસ્મરણો કેવી રીતે તાજા થતા હોય છે, કેવી લાગણી થતી હોય છે? શબ્દમાં તો કેવું બહુ અઘરું છે, કારણ કે આ લાગણી એવી છે ઘણી વ્યક્તિઓ નથી યાદ રહી. એટલે એને લઈને જે વ્યક્તિઓએ મને મદદ કરી છે આગળ વધવાની અંદર, દાખલા તરીકે રાહિરભાઈની વાત કરું તો એ અલગ અલગ વ્યક્તિઓના પીએમ મંત્રી પીએ રહી ચૂક્યા છે. એટલે અલગ અલગ મોટી મોટી વ્યક્તિઓને કાગળ લખતા હતા. દાખલા તરીકે એમને ચોખાના દાણા ઉપર લખવાનો શોખ હતો, તો રાજ કપૂરને ખબર પડી તો એમનું પિક્ચર જ્યારે રાહિરભાઈને સમાચાર આપ્યા કે તમે ચોખાના દાણા ઉપર મારું ટાઇટલ લખો તો તમારે જેટલા પૈસા જોઈતા હોય એટલા તમે લઈ શકો છો. તો રાહિરભાઈના પૈસા વગર તમને કરી આપવું, ને રાજ કપૂર માન્યા નહીં એટલે ચોખાનો દાણો રહ્યો. પણ આના ઉપરથી મને એક વસ્તુ શીખવા મળી આ વાર્તાલાપની અંદર, આ પત્ર વ્યવહારની અંદર એ લોકોના, કે મારી પાસે ઝેરોક્સ હશે. અમિતાભ બચ્ચનથી વ્યક્તિઓને રાહિર કાગળ લખતા હતા એની ઝેરોક્સ કોપીઓ છે. એની અંદરથી હું એક વસ્તુ શીખી કે કલા વેચાવી ના જોઈએ આપણા હાથે. બીજા દુનિયા શું કરે છે એ નહીં જોવાનું, પરંતુ આપણે કલાને વેચવાની નથી, આપણે કલાને વહેંચવાની છે. અને એ કેવી રીતે વેચી શકાય? કાગળથી. આજની તારીખમાં પણ હું ઘણી વખત મારી દીકરીને છે, દીકરી મને છે, કાગળ લખે છે, અમદાવાદમાં જ છે. હવે આજની તારીખમાં બી બર્થડે કાર્ડ બનાવી દઈએ છીએ. એ વખતે જયારે કાગળ લખતા હતા તો મારા પપ્પા આર્થિક કેપેસિટી નથી, એટલે પિક્ચર જોવા જયારે પપ્પા મમ્મી જવાના હોય ત્યારે હું પૈસા લઈ લેતી હતી અને મારા પત્ર વ્યવહારની અંદર એ પોસ્ટકાર્ડની અંદર હું યુઝ કરતી હતી. એની અંદર જાતે જ બનાવીને કાગળો મને ફૂલ બહુ ગમે, એટલે ફૂલ ની અંદર ફ્રી પડ્યું હોય તેનું કટિંગ કરી એક લગાવી દીધું હોય કે આ રીતે પણ બચત આપણે કરી શકીએ છીએ. કરવાના નાના નાના વસ્તુની સાથે હું મને શીખવા. બીજી કે આજે એમનો સેકન્ડ નંબર જયારે આવ્યો એ વિચાર કરો કે કોઈ એમની પાસે પ્યુન ના હોય પણ રહી રહેતી કાગળ લખે કે આજનો તમારો કાગળ મળ્યો, જે કાગળ લખ્યો હોય તેની ઉપર એટલે નિયમિતતા શીખી કે બાબુભાઈ આટલી મોટી વ્યક્તિ છે, ચિત્રમાં બી જો આટલી નિયમિત રહી શકે તો હું કેમ ના કરી શકું? હું કેમ મારું પોતાનું રિઝલ્ટ 100% આપી શકું? બિલકુલ. તો દર્શક મિત્રો, ખાસ કરી અને પત્ર મિત્રો એ પત્રથી કેવી રીતે સુખ દુઃખની વાતો કરતા હતા, દૂર રહીને પણ કેટલા નજીક તેઓ હતા અને કેવી રીતે લાગણીઓ શેર કરતા હતા, એ આ ટેકનોલોજીના જમાનામાં સાંભળવું પણ ખૂબ જ નવાઈ પામનારું છે અને આશ્ચર્યજનક લાગતું હોય છે. પરંતુ અહીંયા ચોક્કસ આ વાત સાંભળી અને આપને પણ આનંદ થયો હશે. અત્યારે હાલ મારી સાથે ચર્ચામાં જોડાયા હતા સુનિલ ગુપ્તા અને સાથે કિરણ શાહ. તો બંને મહેમાનો આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.